હતું ત્યાં કે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, તો તમારે અચૂક આવવું પડશે. તો ઓલરેડી કોચનો એટલો બીજી હોવા છતાં પણ તમે નહીં આવો તો નહીં ચાલો, તમારે આવવું પડશે. મેં કીધું ચોક્કસ હું આવીશ. પણ અત્યારે મને એટલો અતિ ઉલ્લાસ અને આનંદ છે કે જે આ સંસ્થા છે દિવ્યાંગ ફાઉન્ડેશન, દિવ્યાંગ ફાઉન્ડેશન નામ પડે એટલે ખાલી એક જ નજર શું લાગે ખબર? પ્રવાસ. સાચી વાત છે ને? એક આપણું મગજમાં આવે કે ભાઈ જગદીશભાઈ અમદાવાદ એટલે બી મગજમાં શું હોય? પ્રવાસ. સાચી વાત છે. એટલે આ જે કાર્યક્રમ, આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે ને, હંમેશા કોઈ પણ કાર્યક્રમ સ્નેહ મિલન ક્યારે થતું હોય? એક પરિવાર, એના કુટુંબ, ભાઈઓ બહેનો, કાકા કાકી, દાદા દાદી, એનો આખો એક પરિવાર હોય. આપણે જે કઈ પેઢી નામું હોય એ રીતનું એક પરિવાર ભેગો થાય અને એ જે સ્નેહ મિલન થાય, એ સ્નેહ મિલન આખું અલગ છે. પણ આ એક પરિવાર થકી આ લોકોએ જે ઝુંબેશ ઉપાડી છે એ બી કેવી, આપણા અંદર તો આવી ક્ષતિ હોવા છતાં, અમે આવી તકલીફો ભોગવીએ છીએ છતાં અમારા જેવા બીજા ગુજરાતના જે પણ દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને અમે વિચારોની આપણે તમે જુઓ એક એમનો આશય કેવો છે, દિવ્યાંગ થી દિવ્યાંગ બને, વિચારોની આપણે થાય. આ વસ્તુ આજે ઘટના અત્યારે તમે જોઈ રહ્યા છો ને, આ કદાચ આ એમનું રજીસ્ટ્રેશન થયા પછી ફર્સ્ટ કાર્યક્રમ હશે. એ બી તમે જુઓ ફર્સ્ટ કાર્યક્રમમાં લગભગ ગુજરાતના લગભગ જિલ્લામાંથી આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એ બી ભાવના તળે, આપણા દિવ્યાંગોની ભાવના જે કહેવાય ને એના મિત્રો તાળીઓથી વધાવજો. પછી શ્રીમતી અરુણાબેન સુથાર, નરોડા મામલતદાર કચેરી, એમનું સ્વાગત સત્ય અંકિતા કરશે. તાળીઓથી વધાવજો મિત્રો. ખૂબ ખૂબ આભાર. એક તો અશોકભાઈ અને જગદીશભાઈ જે મહેનત કરી છે, અને આપણે જે પડકાર અત્યારે છે કે આપણે પંચ સુધારણા જે પૈસા મળે છે એમાં વધારો થાય એ માટે જે મુરાદભાઈ લડત લડી રહ્યા છે એમાં આપણે બધા એનો સપોર્ટ કરવો જ પડશે. કરશો ને બધા? અને આપણે એક યુનિટ થઈને દિવ્યાંગોને જેમ સાહેબે કીધું તેમ આગળ લઈ જવાનો છે. જય હિન્દ. ધન્યવાદ. શ્રીમતી અરુણાબેન સુથાર, એમને પણ કઈ બે શબ્દ આજના પ્રોગ્રામ વિશે કહી. તાળીઓથી પહેલા વધાવજો બધા. બીજું કે હું પોતે નમ્રતા કચેરીમાં સમાજ સુરક્ષામાં જોબ કરું છું. જો મારા તમારે તો તમે આવી શકો છો. હું અસારા મામલતદાર કચેરી દિવ્યાંગ લોકો માટે બહુ જ હેલ્પ કરું છું. એમે ટીવી ઘણી વખત આવે છે. એટલે તમારે કોઈ બી મારી જોડે કોઈ પણ એવી તમે આવી શકો છો, બરોબર? અને બીજું મારું નામ એ છે કે અત્યારે દિવ્યાંગ લોકોને ફ્રીમાં સાયકલ આપે છે, ઘણા બધા સાધનો બી આપે છે. એની ઓફિસ આપણા બજારમાં છે, સમાજ કલ્યાણ. એમાં તમે જઈને ફોર્મ ભરાવી શકો છો. તમને એમાંથી ઘણો બધો લાભ મળે છે. અને સરકારી યોજનાઓ બી ઘણી બધી છે. પણ એમાં કેવું છે કે જે ટ્રસ્ટ ચલાવે છે એમને આખું લિસ્ટ બનાવવું જોઈએ
અને લિસ્ટ પ્રમાણે કઈ વ્યક્તિને કઈ વસ્તુની જરૂર છે એ કરીને તે વધારે સારું. બસ આટલું જ કહેવા માંગુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે જગદીશભાઈ હિંમતનગર એમને પણ કહેશું કે બે શબ્દ કે આજના પ્રોગ્રામ વિશે. મિત્રો તાળીઓથી વધાવી લો. દસ દિવસ એના માટે જો સહયોગ મળશે તો નિઃશુલ્ક થશે અને સહયોગ અડધો મળશે તો 50% માં લઈ જઈશું. પણ દિવ્યાંગો માટેની એક યાત્રા મારે હરિદ્વારની છેલ્લી કરાવી છે, ઈચ્છા છે. એટલે દરેક તૈયાર રહેજો. આગામી દિવસમાં ગમે ત્યારે હરિદ્વારની યાત્રા થશે. બસ આટલું જાહેરાત કરી હવે હું મારી વાણીને વિરામ આપીશ. અને હવે અમારા પ્રતિનિધિઓ છે, જેમ કે અમારા આદરણીય શ્રી પ્રવીણચંદ્ર મોર સાહેબ, જે અમારી સંસ્થાના સભ્ય તો છે પણ અમારા આદરણીય છે, અમારા વડીલ છે, એવા પ્રવીણચંદ્ર મોર સાહેબને હું વિનંતી કરીશ કે બે શબ્દો આજના કાર્યક્રમ વિશે એને વચન આપશે. ધન્યવાદ. તાળીઓથી વધાવજો શ્રી પ્રવીણભાઈ મોર. ભારત માતા કી જય. વંદે વંદે. બોલું આ આશા અને ટીના છે, બંને દિવ્યાંગ છે. બંને બહેનો ગાંધીનગર પતિકા આશ્રમમાં ચાની નાની એવી ટીકડી ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એમના માટે પોતાની છત્રછાયા પણ નથી, જેને હું દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સહયોગ જે પણ મળે છે કરાવડાવું છું. તમે પણ ગાંધીનગર જ્યારે પણ જાઓ ત્યારે એમને સપોર્ટ કરો અને એમને રોજગારમાં મળી રહે એવી એમને મદદ કરો. તમે શું કહો છો ટીનાબેન? તમે જ્યારે કે અમારે કેટલી આવશો ચા પીવા, અમારે કેટલી આવશો તમે ત્યારે મારા સૌભાગ્ય હશો. અને અમને બંને બહેનોને